હું કરીશ નિર્માણ. અમે કરીશું નિર્માણ. વિકસિત ગુજરાતનું, વિકસિત ભારતનું. આ છે ગુજરાતની નવી પેઢી, શક્તિમાં જાનદાર અને બુદ્ધિમાં શાનદાર. બાળકોની આ નૈસર્ગિક શક્તિને ખીલવવા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશની શાળાઓને આપ્યો છે એક ખાસ મંત્ર, પોષણ ભી પઢાઈ ભી. આ મંત્રને હૃદય રાખીને ગુજરાતના પ્રત્યેક બાળકને શાળામાં શિક્ષણની સાથે સાથે પૂરા ન્યુટ્રિશન વાળું સુપોષણ આપવાનો સંકલ્પ કર્યો ગુજરાત સરકારે અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં લોન્ચ કરી મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના. શાળાનો બેલ તો વાગી ગયો, પણ વર્ગ શરૂ થાય તે પહેલા વિદ્યાર્થીઓ કરે છે પ્રાર્થના અને પછી પૌષ્ટિક અલ્પાહાર યોજના હેઠળ તેમને આપવામાં આવે છે સિંગદાણાની સુખડી, ચણા ચાટ, મિક્સ કઠોળ અને મિલેટનો પૌષ્ટિક બ્રેકફાસ્ટ. વિદ્યાર્થીઓને વય જૂથ પ્રમાણે પૂરતી કેલરી અને પ્રોટીન સહિતના પોષક તત્વો મળી રહે તે પ્રકારે આ અલ્પાહારનું આયોજન કરાયું છે. અને હા, બપોર થાય એટલે પીએમ પોષણ યોજના હેઠળ પૌષ્ટિક ભોજન તો ખરું જ. રાજ્યની 32,000થી વધુ શાળાઓના બાલવાટિકાથી ધોરણ 8 સુધીના અંદાજે 41 લાખ વિદ્યાર્થીઓને પોષણયુક્ત આહારનો આ લાભ મળી રહ્યો છે. અલ્પાહારની આ યોજના માટે ગુજરાત સરકારે વર્ષે ₹617 કરોડ જેટલી માતબર રકમ ફાળવી છે. છે ને શિક્ષણની સાથે સુપોષણનો સુબક સમન્વય. અને સામાન્યમાં સામાન્ય પરિવારના વિદ્યાર્થીઓના ન્યુટ્રિશનની કાળજી રાખીને દેશમાં શરૂ કર્યો છે નવી પેઢીના સુપોષણનો સુવર્ણ યુગ. મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના. વિકસિત ભારત, વિકસિત ગુજરાત.